નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે શિક્ષણ સાથે સંસ્કાર કેન્દ્રની આજે વાલી મીટિંગ બોલાવવામાં આવી હતી. સમગ્ર વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 25 વર્ષથી અનેક સેવા કાર્ય કરતી માનવ સેવા ટ્રસ્ટ અને અન્નક્ષેત્ર સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વર્ષો પહેલા ફક્ત ગરીબ લોકો માટે ટિફિનની સેવા પૂરી પાડતી આ સંસ્થા આજે અનેક લોકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે. પછી કોઈ કુદરતી આફતો હોય કે પછી કોઈ અન્ય પરિસ્થિતિ હોય, આ સંસ્થા દ્વારા સર્વનિદાન કેમ્પ તેમજ ટિફિન સેવા જેવા વિવિધ કાર્ય કરે છે. જેમાં થોડા સમય પહેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો માટે શિક્ષણ અને સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સારું શિક્ષણ મેળવી ખૂબ આગળ વધે અને પોતાની રીતે પગભર થાય તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. મારું નામ લાલજીભાઈ ડાયાભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા. આજે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આર્થિક પછાત વિસ્તારોમાં જે ટ્યુશન ક્લાસ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવે છે તેના બાળકો માટેનો આજે અમે વાલી મીટિંગ રાખેલ હતી. માનવ સેવા ટ્રસ્ટ અનેકવિધ સેવા કાર્યો તો કરે છે, પણ અમે એવું માનીએ છીએ કે અન્ય સેવાઓ કરતાં જો કોઈ સારામાં સારી સેવા હોય તો એ શિક્ષણ દાન છે, અને શિક્ષણ એ જ આ સમાજનો ઉદ્ધાર છે. જે લોકો પોતાના બાળકોને ભણાવી ન શકે તો એ બાળકોને માનવ સેવા ટ્રસ્ટ એમને ભણવા માટેની તમામ જરૂરિયાતો પૂરી પાડશે. સાથે સાથે આ વાલી મીટિંગનો અમારો મેઇન ઉદ્દેશ બાળકોમાં વધુમાં વધુ એજ્યુકેશન માટે જાગૃત થાય, અને માત્ર બાળકો નહીં પણ એના વાલીઓ પણ ભવિષ્યમાં એના બાળક આગળ વધે એ માટે અમે માનવ સેવા ટ્રસ્ટ સતત કાર્યરત છીએ. માનવ સેવા ટ્રસ્ટ માત્ર બાળકોને એજ્યુકેશન સાથે સાથે આ બાળકો ભવિષ્યમાં એક સારા અને સજ્જન નાગરિક બને અને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થાય એ માનવ સેવા ટ્રસ્ટની એક પહેલ છે. માનવ સેવા ટ્રસ્ટ એ આ જે કંઈ ઝૂંપડપટ્ટીના બાળકો છે એ શિક્ષણથી વંચિત ન રહે અને સારામાં સારું એજ્યુકેશન મેળવે અને ભવિષ્યમાં એક સારા નાગરિક અને એક સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારે, તો આ બાળકો એક ઝૂંપડામાંથી પણ એક દીવો પ્રગટે અને એ દીવો સમસ્ત રાષ્ટ્રમાં પસરે એવી અમારી નેમ છે. અને એ માટે અમે દરેક વાલીઓ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ છીએ કે આવો, ભણો અને તમે અને તમારા ભવિષ્યને સુધારો, અને તમારા બાળકો તો ભણે પણ તમારી આવનાર પેઢી આગળ વધતી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તમે ભણો, તમારી સાથે અમે છીએ, તમારી જે કાંઈ જરૂરિયાત હશે એ માનવ સેવા ટ્રસ્ટ પૂરી પાડશે, પણ માત્ર તમે તમારા બાળકોને અમારા સુધી પહોંચાડો, બાકીનું કાર્ય માનવ સેવા ટ્રસ્ટ કરશે. ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ બહુ સરસ મજાનું કામ કરી રહ્યું છે અને ખાસ કરીને ઝૂંપડપટ્ટીના બાળકો માટે કામ કરી રહ્યું છે. ત્યારે આજે ઝૂંપડપટ્ટીના બાળકો અને વાલીઓ બંને ભેગા થયા હતા, અને ત્યારે એક શિક્ષણ શું કહેવાય એ બાબતે બહુ સરસ મજાની ચર્ચાઓ થઈ. અને અમે રાજકોટથી વિશ્વ નિડમમાંથી આવી છીએ, જે છેલ્લા 25 વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકો માટે કામ કરે છે. આજે અમને એટલા માટે ગૌરવ છે કે અહીંયા પણ શિક્ષણનું કાર્ય થાય છે. સમાજ જો શિક્ષણ તરફ વળશે તો સમાજ ચોક્કસ ઉન્નત થશે.